ચલો નેક્સ્ટ. યસ. હા બેસો. નમસ્તે. હેલો. કયા ઇન્ટરવ્યુ માટે આવ્યા છો? એન્જિનિયરિંગ માટે. સરસ. કેટલો અભ્યાસ કરેલો છે તમે? મેં સાયન્સનું એક ગ્રુપ લીધેલ છે અને એન્જિનિયરિંગ એક ગ્રુપ એન્જિનિયરિંગ પૂરું થયું છે. કરવાનું. અચ્છા એન્જિનિયરિંગ કરવાનું છે તો અત્યારથી કેમ તમે એન્જિનિયરિંગમાં હજી તમારો અભ્યાસ તો બાકી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થાય પછી તમે એન્જિનિયરિંગમાં લાગો. 5 વર્ષ હોય એન્જિનિયર. કઈ જગ્યાએ એન્જિનિયરિંગ કરો છો? અમદાવાદ છો. અચ્છા પણ તમને જો વેકેન્સી હશે ખાલી જગ્યા અને બીજા કોઈ ઉમેદવાર નહીં મળે તો ચાલો એન્જિનિયરિંગ વાળાને બોલાવશું. પણ તમે અમદાવાદ એન્જિનિયરિંગ કરો ને નોકરી કરવા કઈ રીતે આવી શકશો બંને? અહીંયા એક મકાનમાં ભાડે લઈએ. રોજ અપડાઉન કરશો? નહીં, અહીંયા જ તેવું રહેવું. સાહેબ મકાન ભાડે રાખી. બરાબર. એટલે આપણે અહીંયા આપણે નોકરી છે ને જે એન્જિનિયરિંગની અમદાવાદમાં જ છે એટલે તમને સુટેબલ થશે. કાંઈ વાંધો નહીં. તો તમે એન્જિનિયરિંગ વિશે બીજું શું જાણો છો? એન્જિનિયરિંગમાં કરવાનું શું હોય? હું તો કોમ્પ્યુટર એન્જિનિયર. પટેલ. 1 લાખ રૂપિયા પગાર તમને આપીએ તો તમે જોડાવા માંગો છો? હા. ઓકે ખૂબ સરસ. માનવતાથી કામ કરવાનું છે. દર્દીઓ સાથે પ્રેમથી રહેવાનું છે. આપણી હોસ્પિટલને આગળ લઈ જવા માટે બીજો કોઈ નવો વિચાર ખરો તમારી પાસે? કોઈ ન હા આપણે જે દર્દી અહીંયા આવી ન શકતા હોય તેના ઘરે જઈને આપણે તેની સારવાર હા, કરી શકીએ. બહુ સરસ. એના ઘેર જઈને તમે આખો દિવસ તો આપણી હોસ્પિટલમાં છો, એના ઘેર ક્યારે જશો? આપણે કોઈ પણ ઓફિસમાં જઈએ તો પહેલાં આપણે કમેન્ટ કેવું જોઈએ, પછી સામેના કોઈ પણ વ્યક્તિ બેઠા હોય આપણું ઇન્ટરવ્યૂ લેવા એને પૂછું હું બેસી શકું છું? એવી જરૂર નથી પણ તમારે પૂછવું જોઈએ કે હું બેસી શકું છું અથવા એ સામેથી કંઈક બેસો એમ. અને પછી આપણે બેસીએ તો સામેની વ્યક્તિની રિસ્પેક્ટ કરવા, એની છાપ આપણી છાપ એના પર સારી કરે. નહીં કંઈ વાંધો નહીં, અમે તો કરીએ. કોઈ પણ મારી માટે બધા લોકો જેમ કે મારું એક જ ધ્યેય છે કે ઈ જો ઓપરેશન કરે ભલે પછી કોઈ પણ હોય, ગરીબ હોય કે પછી મારા સગાવાલા હોય કે એની આપણે લાઈફને નુકસાન નહીં પહોંચાડવાનું, આમ સક્સેસફુલ જ થવું જોઈએ આપણે. તમારા કોઈ ફ્રેન્ડ છે, પહેલા ફ્રેન્ડ હતા પછી એ તમારા દુશ્મન બની ગયા છે, કટ્ટર દુશ્મન. એ ઓપરેશનમાં આવે તો તમે કઈ રીતે સારવાર કરશો? ડૉક્ટરમાં એવું ન જોવાનું ફ્રેન્ડ છે કે દુશ્મન. આપણે ઈ એક માણસ જ છે અને આપણી જેટલી લાઈફ ઇમ્પોર્ટન્ટ છે એના માટે એના માતા પિતા માટે હશે જ તે ને. કોઈ કારણોસર દુશ્મન બન્યા હશે પણ ઈ યાદ કરવાનું પેલા ફ્રેન્ડ કેવા હતા, ઈ નિષ્ઠાથી આપણે એનું ઓપરેશન કરવાનું. અને એવી ભાવના ક્યારેય નહીં રાખવાની કે દુશ્મન છે, મારા વિશે ખરાબ વિચારે છે. આપણે એ ઓપરેશન પૂરા ધ્યેયથી કરવાનું, સક્સેસફુલ જ થવું જોઈએ ભલે તે દુશ્મન. તમે અભ્યાસ કરતા ત્યારે મેં એવું સાંભળ્યું છે, એમાં તમારી લાયકાતમાં એવું લખ્યું છે એપ્લાય કરીમાં કે તમે એસપીસીમાં પણ હતા. હા. હા, એસપીસી એ શું છે? એસપીસી એટલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ, તેનું ફૂલ ફોર્મ છે. તે મારા આખા જીવનનો બહુ મહત્વપૂર્ણ ભાગ છે. અમારા એક શિક્ષક હતા સીપીઓ, તેને એસપીસી સંભાળ્યું હતું. બહુ જ સારી રીતે કામ કર્યું હતું. એસપીસી એટલે નિષ્ઠાપૂર્વક કામથી, માનવતાથી, આપણા લાગણીપૂર્વક, દયાથી, ભાવથી એ આપણે પ્રવૃત્તિથી તમારા જીવનમાં શું ફેરફાર થાય છે? યા ડોક્ટરી જીવનમાં તમે શું બદલાવ લાવશો એસપીસીના કારણે? એનાથી જ મને બહુ પ્રેરણા મળી છે, માર્ગદર્શન મળ્યું છે. અમારા માર્ગદર્શક હતા તેને અમને ક્યારેય ખોટા રસ્તા ઉપર જતા નથી શીખવાડ્યું. તો એસપીસીમાં હતું ત્યારથી જ મારું તો સપનું હતું ડૉક્ટર બનવાનું. તે આ માર્ગદર્શક અમારા ગુરુજીએ જ આપેલું છે. તેનાથી નિષ્ઠા રાખવાની, પ્રામાણિકતા. હમણાં તમે વાત કરી કે દુશ્મન હોય, કટ્ટર દુશ્મન હતા તો પણ તમે એનું ઓપરેશન કેવી રીતે થયું? તો અમારા ગુરુજી એમ જ કહે છે કે ગમે એટલા દુશ્મન હોય પણ આપણી લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, એની પર એટલી જ લાઈફ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે એ નહીં જોવાનું.
અને આપણે કેટલા સૌભાગ્યશાળી હશું, બધા આપણી ત્યાં ઓપરેશન કરાવવા આવે છે, તો આપણે તે તેના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનું કે હું આ કરી શકું છું અને ઓપરેશન સક્સેસફુલ જ તે થવું જોઈએ. ઓકે, એવા પૂરા વિશ્વાસથી જ કામ કરવાનું. વિશ્વાસથી જ તે નિષ્ઠા રાખવાની. કેમ કે અમારા માર્ગદર્શક શિક્ષક હતા જે ગુરુજી હતા, હજી પણ હું એને યાદ કરું છું ને ક્યારેક એને મળવા પણ જાઉં છું. તે તંદુરસ્ત છે હજી પણ. ત્યારે હું જાઉં છું ને ત્યારે એ પણ બહુ સારી પ્રેરણાવાન હતા, નિષ્ઠાવાન હતા. એને પણ અમને એ જ શીખવાડ્યું છે. ઓકે, સરસ. તમારા ડોક્યુમેન્ટ ફાઇલ બધી મેં વાંચી છે, સરસ છે, અભ્યાસ પણ સારો છે. પસંદગી થશે એટલે તમને લેટર આપશું, બરાબર? આ જઈ શકો. પ્રાથમિક શિક્ષક માટે આવી છે. શિક્ષક માટે? હા, અચ્છા, શિક્ષક બનવાનું કેમ વિચાર્યું તમે? મને શિક્ષક બનવું એટલા માટે ગમતું હતું કારણ કે અમારા માર્ગદર્શક શિક્ષક હતા અને એમને અમારા માટે ખૂબ સારું કર્યું. અને મારે શિક્ષક એટલે બનવું હતું કે ઘણા એવા છોકરાઓ બાળકો છે મેં જોયા છે કે જે આમ ગરીબ છે અને શાળામાં નથી આવી શકતા, સરકારી શાળામાં પણ નથી આવી શકતા કારણ કે એમને ઘરેથી અહીંયા આવવાનું, પછી બાળમજૂરી કરતા હોય છે. એટલા માટે મારે શિક્ષક બનવું હતું. તમે શિક્ષક બનશો તો બાળકોને તમારા વર્ગમાં ઘણા બધા 10 બાળકો એવા છે જેને વાંચતા લખતા નથી આવડતું, તો એને વાંચતા લખતા કરવા માટે તમે શું કરશો? હું એને વાંચતા લખતા એવી રીતે શીખવાડીશ જેથી રમતા મારી જોડે રમશે અને એ શીખી પણ જશે. રમતા રમતા શીખશે, હા. એટલે ગમત સાથે જ્ઞાન. હા. બહુ સરસ. એટલે બાળકોને રમવાનું તો જીવ હોય, આનંદ હોય અને એ બાને એ શીખી જશે. બહુ સરસ. તમારે લાયકાત ટકા બધા ઘણું સારું છે, તો તમે બીજું ફિલ્ડ પસંદ કરતા નથી અને શિક્ષકમાં આવો છો એ બહુ આનંદની વાત છે. શિક્ષક એક સેવા છે પહેલી. આપણે આજીવિકા તો છે પણ સેવા પહેલી છે. તો દરેક વ્યક્તિ એવું સમજે કે શિક્ષક બની અને હું સેવા કરું અને મારી સામે જે બાળકો છે એનું આદર્શ ઘડતર કરું, અને એ બાળકોનું આદર્શ ઘડતર થશે, બાળકોનું આદર્શ ઘડતર હશે તો દેશનું પણ આદર્શ ઘડતર થશે, દેશ પણ વિકાસ પામશે. તો દેશના વિકાસ માટે તમે બાળકોને શું શું શીખવો છો? બાળકોને પહેલાં તો એનામાં એક સારી ટેવ હશે, પછી એ પ્રામાણિક બનશે, એકનિષ્ઠ બનશે અને એ એક એવો વ્યક્તિ બનશે. પહેલાં તો એ નહીં વિચારે છે કે હું મારે એક મોટું બનવું છે. એ એક સારો વ્યક્તિ બનશે તો એ દેશને એક સારું આમ શું કહેવાય સારું જ્ઞાન આપી શકશે, આપણા દેશને આગળ લાવી શકશે. બે બાળકો એવા છે તમારા ક્લાસમાં કે જે શાળાએ આવતા જ નથી, તો એને લાવવા માટે તમે શું પ્રયત્ન કરશો? પહેલાં તો હું એમના ઘરે જઈશ અને ઘરે જઈ એમને થોડુંક એને રમતની સાથે એને શીખવવા માંગીશ. પછી એ ધીમે ધીમે કરતાં એને શિક્ષણ માટે આકર્ષણ થશે, એટલે એ શાળામાં આવશે. અને જો એ નહીં આવી શકતા હોય એવી પરિસ્થિતિ હશે તો હું એને જાતે જ લેવા જઈશ અને એને જાતે એના ઘરે મૂકવા જઈશ. નિયમિત. તમારું ઘર દૂર રહેશે અને એનું ઘર પણ દૂર રહેશે તો પણ હું જઈશ. બહુ સરસ. આવી ભાવના રાખજો હંમેશા, અને એ કાયમ માટે રાખશો ને કે શરૂઆતમાં જ? કાયમ માટે. શિક્ષક બની જાઓ પછી તમે ભણવાનું વાંચવાનું છોડી દેશો કે વાંચવાનું શરૂ રાખશો? નહીં, હું વાંચવાનું છોડીશ નહીં, કારણ કે અમારા શિક્ષકે એમ કહ્યું હતું કે શિક્ષક છે ને એ એક એને પણ હજી શીખવાનું બાકી જ હોય છે. એટલે શિક્ષક એવું નથી કે આજીવન વિદ્યાર્થી. હા, આજીવન વિદ્યાર્થી. શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. બહુ સરસ. તમે એવી ભાવના જ રાખજો અને ભણજો પણ ખરા, સાથે સાથે અને વર્તમાન પ્રવાહમાં પસંદગી થશે તમને ઓર્ડર મોકલશું. ઓકે, જઈ શકો છો.